मतलब કે સરકાર એવું કહેવા માંગે છે કે મોરબીમાં ભલે 135 લોકો મરે, રાજકોટના ટીઆરપી ગેમિંગ ઝોનમાં ભલે 27 લોકો હોમાય, અમારા પેટનું પાણી નથી હલતું. એ ભારતીય જનતા પાર્ટીનું વલણ છે. ટોટલ 300 કિલોમીટરનું અંતર કાપીશું. અંદાજે રોજ 20-25 કિલોમીટરની આ પદયાત્રા રહેશે. અને લાલજીભાઈ કહ્યું પ્રમાણે પદયાત્રા દરમિયાન અમારા પ્રદેશના નેતાઓ, એઆઈસીસીના નેતાઓ, આગેવાનો, સામાજિક સંસ્થા સંગઠનના મિત્રો અને સૌ ભોગ બનનાર પીડિત પરિવારો એ વખતો વખત આમાં જોડાતા રહેશે. કે ભાજપ એટલે ભ્રષ્ટાચાર અને ભાજપ એટલે અત્યાચાર અને અન્યાય. ઘણી વખત ભાજપની જે પોલિટિકલ સ્ટન્ટની યાત્રા હોય એવી યાત્રા નથી. આ યાત્રા સમગ્ર રીતે અમારા પોતાના અંતરાત્માના અવાજની આ યાત્રા છે. આ યાત્રા ગુજરાતની જનતાની પીડાની યાત્રા છે. આ યાત્રા એટલે ગુજરાતમાં થઈ રહેલા અન્યાય અને અત્યાચારની વિરુદ્ધની યાત્રા છે. પહેલા વાહન જે હશે એમાં એક ઘડો હશે. આ ઘડો એટલે ભાજપના ભ્રષ્ટાચારનો પાપનો ઘડો હશે. એમાં ગુજરાતની જનતાને જ્યાં એવું લાગે છે કે અન્યાય છે, અત્યાચાર છે ને એને કંઈક સવાલ છે, તો એમાં એ પોતે એના સવાલો નાખી શકશે. અને એ જ બન્યું જેની રાજકોટમાં, સૌરાષ્ટ્રમાં અને ગુજરાતમાં ચર્ચા હતી કે ભાજપના નેતાઓ અને પદાધિકારીઓને બક્ષી દેવામાં આવશે અને ફક્ત એક સાગઠિયા એકમાત્ર જાણે જવાબદાર હોય એ પ્રમાણેનું ચિત્ર ઊભું કર્યું છે. એટલે ભાજપની આ ભ્રષ્ટાચારી નીતિની વિરુદ્ધમાં એક પણ સમાજને આ સરકાર એક પણ કાંડમાં પણ ન્યાય આપવા માંગતી નથી. આની વિરુદ્ધમાં અમે લોકોએ ન્યાય યાત્રાનું આયોજન કર્યું છે અને અમે લોકો સંકલ્પબદ્ધ છીએ, છેક સુધી લડી લેવા છીએ. ન્યાય યાત્રા બાદ પણ પીડિત પરિવારોની લડવાની તૈયારી હશે તો એ બાદના કાર્યક્રમ પણ અમે વિચારીશું. ગુજરાતમાં આવનાર સમયમાં યોજાનાર ગુજરાતની જનતાની લડાઈ માટે ગુજરાતમાં થયેલા અન્યાય અને ગુજરાતમાં ભાજપના ભ્રષ્ટાચારની સામેની ન્યાયની યાત્રા, એટલે આ યાત્રા જે છે ગુજરાત ન્યાય યાત્રા તરીકે ઓળખાશે. ગુજરાત ન્યાય યાત્રામાં ન્યાયયાત્રીઓ જોડાશે, કોંગ્રેસના કર્મઠ કાર્યકરો બધા જોડાશે. આ ન્યાય યાત્રામાં દેશમાંથી અલગ અલગ નેતાઓ પણ આવશે, પ્રદેશનું નેતૃત્વ પણ જોડાશે. 3 પ્રકારના યાત્રીઓ હશે. એક શરૂઆતથી અંત સુધી ચાલવાવાળા યાત્રીઓ જેને ન્યાયયાત્રી તરીકે ઓળખાશે. અમુક લોકો જિલ્લા યાત્રી તરીકે હશે જે પોતાના જિલ્લામાં જ રહેશે. અને અમુક યાત્રી જે છે મહેમાનોની જેમ અતિથિ યાત્રી, એટલે એમાં સહયોગ કરવા માટે આવે એવા સહયોગી યાત્રી હશે. તો આવા દરેક પ્રકારના યાત્રીઓ આ યાત્રામાં હશે. મોરબીથી 9મી ઓગસ્ટ ક્રાંતિ દિવસે યાત્રાની આ શરૂઆત થશે. સવારમાં મોરબી ખાતે ઝૂલતો પુલ કે જ્યાં આપણે 141 અને સરકારી આંકડા મુજબ 134 લોકોએ જીવ ગુમાવ્યો છે, એ જગ્યા ઉપર દેશના ધ્વજનું ફરકાવીને ક્રાંતિ દિવસે આપણે ગુજરાતમાં અન્યાયની વિરુદ્ધમાં, ભ્રષ્ટાચારની વિરુદ્ધમાં ક્રાંતિનું વાતાવરણ ઊભું થાય એના માટે યાત્રાની સવારે 9 વાગે ત્યાંથી શરૂઆત થશે. આ યાત્રા ત્યાંથી નીકળીને ટંકારાથી ગૌરીદળ અને 9મી તારીખે રાત્રે ટંકારા રોકાઈ, 10મીએ ગૌરીદળ કે રતનપરની આજુબાજુમાં જ્યાં સારું સ્થળ મળે ત્યાં રોકાશે. 11 તારીખે યાત્રા રાજકોટ સાંજના સમયે પહોંચશે અને ટીઆરપી ગેમ્સ ઝોન જ્યાં આપણે આપણા 27 લોકોને ગુમાવ્યા છે ત્યાં સંવેદના સભાનું આયોજન થશે. આ સંવેદના સભા સાંજના સમયે થશે અને ત્યાંથી પછી રાત્રિ રોકાણ રાજકોટ ખાતે જ આ યાત્રા કરશે. સવારમાં રાજકોટના મહત્વના વિસ્તારોમાં પ્રવેશ કરીને રાજકોટમાં જ લગભગ બોર્ડર ઉપર રાત્રિ રોકાણ કરશે. એટલે 12 તારીખે પણ અને 13 તારીખે રાજકોટ શહેર છોડી અને યાત્રા સુરેન્દ્રનગર તરફ પ્રયાણ કરશે. આ યાત્રા લગભગ 22-23 તારીખની આસપાસ ગાંધીનગર પહોંચશે, જે વાયા ચોટીલા, સુરેન્દ્રનગર, વિરમગામ, સાણંદ, અમદાવાદ, ગાંધી આશ્રમ અને ત્યાંથી પછી ગાંધીનગર ખાતે પહોંચશે. આ યાત્રામાં
રોજ સવારે ધ્વજવંદન થશે. આ યાત્રામાં એક પહેલા વાહન જે હશે એમાં એક ઘડો હશે. આ ઘડો એટલે ભાજપના ભ્રષ્ટાચારનો પાપનો ઘડો હશે. એમાં ગુજરાતની જનતાને જ્યાં એવું લાગે છે કે અન્યાય છે, અત્યાચાર છે ને એને કંઈક સવાલ છે, તો એમાં એ પોતે એના સવાલો નાખી શકશે. અને આ પાપનો ઘડો ચોક્કસ જગ્યાઓ ઉપર અથવા ચોક્કસ જગ્યાએ જેને ફોડીને ભાજપના પાપનો ઘડો ભરાઈ ગયો છે, એ ઘડો ભરાઈ જાય ત્યારે એ ત્યાં ફોડીને આખા ગુજરાતને એ સંદેશો આપવા માંગીએ છીએ કે ભાજપ એટલે ભ્રષ્ટાચાર અને ભાજપ એટલે અત્યાચાર અને અન્યાય. આ અત્યાચારી ભ્રષ્ટાચારી ભાજપની વિરુદ્ધમાં ગુજરાતની જનતાની ન્યાયની લડાઈ 100 પદયાત્રીઓ કાયમી હશે. બીજા બધા પદયાત્રીઓ આવ્યા કરશે, જોડાશે, એવી રીતના આ યાત્રામાં થશે. યાત્રાનું માનો કે ચાલવા માટેના સતત ચાલવાનું, જેમ કે હું 15 દિવસ સળંગ યાત્રામાં ચાલવાનો છું, પાલભાઈ ચાલવાના છે, એમ બીજા થોડા દિવસમાં નક્કી થશે. જેનીબેન છે પદયાત્રામાં ચાલવાના છે, તેમાં બીજા પણ બધા મિત્રો છે. અમુક લોકો છે એ પોતાના જિલ્લા પૂરતું ચાલશે. જિગ્નેશભાઈ યાત્રામાં સળંગ સાથે રહેશે, પણ ચાલશે નહીં સળંગ, કારણ કે એને ચાલવામાં પ્રોબ્લેમ છે. એટલે નહીં તો પહેલા દિવસથી જ લોકોને, અને આમાં પૂર્ણ પદયાત્રી કોણ છે એવું પહેલાથી અમે લોકો જાહેર પણ કરશું. કારણ કે આ યાત્રા ઘણી વખત ભાજપની જે પોલિટિકલ સ્ટન્ટની યાત્રા હોય એવી યાત્રા નથી. આ યાત્રા સમગ્ર રીતે અમારા પોતાના અંતરાત્માના અવાજની આ યાત્રા છે. આ યાત્રા ગુજરાતની જનતાની પીડાની યાત્રા છે. આ યાત્રા એટલે ગુજરાતમાં થઈ રહેલા અન્યાય અને અત્યાચારની વિરુદ્ધની યાત્રા છે. આ યાત્રામાં એક પણ ઇંચ આ દેશનો ઝંડો છે એ એવો નહીં હોય કે જે યાત્રાનો સળંગ રૂટ હશે ત્યાં કોઈ જગ્યાએ કુદાડીને જતા રહીએ. એટલે યાત્રા જે જગ્યાએ ઝંડો મુકાશે, ઝંડાનું સાંજના સમયે કાર્યક્રમ પૂરો થશે ત્યારે એનું આપવામાં સોંપવામાં આવે. બીજા દિવસે ઝંડો ત્યાંથી જ આ યાત્રીઓ પકડીને નીકળશે. એટલે આ યાત્રા સળંગ યાત્રા છે. આ બ્રેક કરીને ચાલવાવાળી યાત્રા નથી. આ યાત્રા પાર્ટ 1 છે, જે મોરબી રાજકોટ થઈને આખો રૂટ કયો પ્રમાણે ગાંધીનગર પહોંચશે. ગુજરાતમાં આવી બીજી યાત્રાઓનો પણ આકાર લેવાઈ રહ્યો છે. એ એક યાત્રા પૂરી થશે ત્યારે ત્યાં જાહેરાત થશે ને બીજી યાત્રાનો એમાંથી જન્મ થશે. એટલે ગુજરાતના ક્યાંક ખેડૂતોની, ક્યાંક માછીમારોની, ક્યાંક આદિવાસીઓની, ક્યાંક ખેત મજૂરોની, ક્યાંક નોકરિયાતોની, ક્યાંક અલગ અલગ પીડિતો છે, પશુપાલકોની, એવા દરેક પ્રકારના ગુજરાતના સળગતા સવાલો જે છે એની ઉપરની એક પછી એક યાત્રા, એ એક યાત્રામાંથી બીજી યાત્રાનો જન્મ થાય એ પ્રકારની આખો આ શેડ્યુલ જે છે નક્કેલું છે. માન્ય પ્રદેશ પ્રમુખ શ્રી શક્તિસિંહભાઈએ, માન્ય વિપક્ષના નેતા અમિતભાઈએ અને અમારા ઉપનેતા શૈલેષભાઈથી લઈ અને અમારા પ્રદેશના પ્રભારી મુકુલ વાસનિકજીએ આ યાત્રાના આખા સ્વરૂપ જે છે એની ચર્ચાને એવું કરીને ગુજરાતના વિવિધ લોકોને આ જવાબદારી સોંપી છે. એની ભાગરૂપે આ યાત્રા સળંગ જે છે એ ચાલશે. ક્યાંય ઢોલ નગારાથી યાત્રાનું સ્વાગત નહીં થાય. આ યાત્રાનું સ્વાગત સૂતરની આંટીથી થશે. ચોક્કસ પ્રકારના ગાંધીયન પદ્ધતિથી આ યાત્રા નીકળશે. આ યાત્રામાં ગીતો ગવાશે, આ ગીતો વાગશે, ગીતો ગવાશે, પણ એ ગીતો એ અન્યાય અને અત્યાચારની સામે અને દેશભક્તિના ગીતો હશે. જે ઘટનાઓ ઘટી રહી છે એની સામેના ક્રાંતિકારી ગીતો હશે. આ પ્રકારની યાત્રાનું આ ચોક્કસ આપણે યાત્રાની શરૂઆતમાં જે ત્યાં ક્રાંતિ સભા શરૂ થશે ત્યારે મોરબીની ક્રાંતિ સભા હશે. રાજકોટ ખાતે જે છે સંવેદના સભા થશે. અને એ જ રીતે સંભવતઃ સુરેન્દ્રનગર જિલ્લામાં 15 ઓગસ્ટ છે તો મહાધ્વજવંદનનો કાર્યક્રમ છે, આખો જિલ્લો મળીને કરશે. અને એ જ રીતે યાત્રાનું જ્યારે સમાપન હશે ત્યારે એ ન્યાય સભા સ્વરૂપે ગાંધીનગરમાં એ ન્યાય સભાનું આયોજન થશે, જ્યાં મહત્વના નેતાઓ ત્યાં હાજર રહેશે. બિલકુલ, આપે સારું થયું આ વાત મારાથી પણ અપડેટ કરવાનું ગયું. પીડિત પરિવારો એ યાત્રામાં જોડાશે. એમાં ભાઈ જિગ્નેશભાઈ હમણાં તક્ષશિલાના પીડિત પરિવારો અને વડોદરાના જે હરણીકાંડના પીડિત પરિવારો જે છે એને મળીને આવ્યા. ભાઈ પાલભાઈ છે એ મોરબીના જે
ઝૂલતા પુલના પીડિત પરિવારો છે એને મળીને આવ્યા. તો પીડિત પરિવારો યાત્રામાં જોડાશે. અમુક પીડિત પરિવારો જે છે એ 3 ભાગમાં તબક્કાવાર જોડાશે. એક ઘટનાના પીડિત પરિવાર જે છે એ બીજી ઘટનાના પીડિત પરિવારોના મુલાકાત પણ લેશે, એટલે એકબીજા સાથેનું એ લોકો સાથેની ચર્ચા વિચારણા કરશે. જેમ તક્ષશિલાથી અહીંયા રાજકોટના પીડિત પરિવારોની મુલાકાતે પણ એ લોકો આવવાના છે સંવેદના માટે થઈને, સંવેદના સભામાં. પણ સાથે સાથે એ પણ કહું કે ગુજરાતના અનેક કાંડના પીડિતો, અનેક કાંડ હું કહું છું, આ અનેક કાંડના પીડિતો એ વચ્ચે વચ્ચે યાત્રામાં જોડાવાના છે. અત્યારના તબક્કે આપણાને ઝૂલતા પુલનું એટલે જલકાંડ, અગ્નિકાંડ એની જ વિચાર આવે, પણ આ સિવાયના પણ જે કાંડ છે એના પણ પીડિતો આ યાત્રામાં સમયાંતરે જોડીને પોતાની વેદનાની વાત કરશે અને એની પણ આમાં લડાઈમાં એ લોકો સાથે છે. આ સમગ્ર રીતે ગુજરાતની જનતા આખા એક પછી એક યાત્રાના તબક્કાવાર એ લોકો આમાં ભાગ લેશે. સાથી લાલજીભાઈએ વાત કરી એ પ્રમાણે આપ સૌ મિત્રો જાણો છો કે ભ્રષ્ટાચારમાં ડૂબેલી ભારતીય જનતા પાર્ટીની આ સરકારે અપેક્ષા મુજબ જ ટીઆરપી ગેમિંગ ઝોનની તપાસમાં કુલડીમાં ઘોળ ભાગ્યો. ભ્રષ્ટાચારમાં લિપ્ત ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, મેયરો, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, કોર્પોરેટરો, ધારાસભ્યો, સંસદ સભ્યો કોઈની પણ સામે ગુનાહિત પ્રવૃત્તિ કરવા બદલ, ભ્રષ્ટાચાર કરવા બદલ, ગેરકાયદેસર રીતે આ ટીઆરપી ગેમિંગ ઝોનને ચલાવવા બદલ જે લોકોએ રૂપિયા ખાધા એમાંના કોઈની પણ સામે કાર્યવાહી કરવામાં નહીં આવે એ સતત રાજકોટનું મીડિયા અને રાજકોટની આમ જનતા બોલતા હતા. એ જ પ્રમાણેની ભાજપના નેતાઓને આ તપાસની અંદર ક્લીન ચીટ આપવામાં આવી છે. આ ક્લીન ચીટની વિરુદ્ધમાં તમામે તમામ કસૂરવારોને જેલના સળિયા ગણવા પડે એ માટે એ તક્ષશિલાના પીડિતો હોય, મોરબીના હોય, હરણીકાંડના હોય કે રાજકોટ અગ્નિકાંડના પીડિતો હોય, આ તમામ પીડિતોને એક સાથે લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નેતૃત્વમાં અમે તમામ લોકો 9 ઓગસ્ટથી મોરબીથી નીકળીને ગાંધીનગર સુધીની એક પદયાત્રા કરવાના છીએ. અને આ પદયાત્રા એ વિધાનસભાનું સત્ર ચાલુ હોય ત્યારે ગાંધીનગર પહોંચશે. વિધાનસભાની અંદર અમે કોંગ્રેસ પક્ષના બધા ધારાસભ્યો આ મુદ્દો ઉજાગર કરીશું અને રોડ ઉપર આ યાત્રા પહોંચે ત્યારે ગુજરાતની સામાન્ય જનતા, પીડિત પરિવારો અને સમગ્ર કોંગ્રેસનું નેતૃત્વ એ સરકારને સવાલ પૂછતું હશે કે શા માટે 27 નિર્દોષો હોમાયા છતાં હજુ તમે કુલડીમાં કેમ ગોળ ભાગી રહ્યા છો. મેં પહેલાં પણ કહેલું, અમે આખી ટીમ સતત કહી રહી છે કે જ્યાં સુધી નોન કરપ્ટ અધિકારીઓને તપાસ સોંપવામાં નહીં આવે ત્યાં સુધી સાચી ન્યાયિક તપાસ થવાની નથી. અને એ જ બન્યું જેની રાજકોટમાં, સૌરાષ્ટ્રમાં અને ગુજરાતમાં ચર્ચા હતી કે ભાજપના નેતાઓ અને પદાધિકારીઓને બક્ષી દેવામાં આવશે અને ફક્ત એક સાગઠિયા એકમાત્ર જાણે જવાબદાર હોય એ પ્રમાણેનું ચિત્ર ઊભું કર્યું છે. એટલે ભાજપની આ ભ્રષ્ટાચારી નીતિની વિરુદ્ધમાં એક પણ સમાજને આ સરકાર એક પણ કાંડમાં પણ ન્યાય આપવા માંગતી નથી. આની વિરુદ્ધમાં અમે લોકોએ ન્યાય યાત્રાનું આયોજન કર્યું છે અને અમે લોકો સંકલ્પબદ્ધ છીએ, છેક સુધી લડી લેવા છીએ. ન્યાય યાત્રા બાદ પણ પીડિત પરિવારોની લડવાની તૈયારી હશે તો એ બાદના કાર્યક્રમ પણ અમે વિચારીશું, પણ આ મુદ્દો અમે છોડવાના નથી. તક્ષશિલા, મોરબી, હરણીકાંડ અને ટીઆરપી ગેમિંગ ઝોન ઉપરાંત ગુજરાતમાં જે પણ લોકોને અત્યાચાર, અન્યાય અને ભ્રષ્ટાચારનો સામનો કરવો પડ્યો છે એ બધા જ લોકોનું આ ગુજરાત ન્યાય યાત્રામાં સ્વાગત રહેશે. બધા જ લોકો ભારતીય જનતા પાર્ટીના પાપનો ઘડો લઈને અમે જે નીકળવાના છો એની અંદર ચિઠ્ઠી નાખી, લિખિતમાં રજૂઆત કરી, મૌખિક રજૂઆત કરી એ જે અત્યાચાર, અન્યાય અને ભ્રષ્ટાચારનો ભોગ બન્યા છે એની વિગતો પણ અમારા સુધી આપી શકશે. એટલી આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી જાહેરાત કરીએ છીએ. એ પ્રમાણે નોન કરપ્ટ અધિકારીઓ તપાસ ટીમમાં ના હોય તો તપાસ ટીમમાં કુલડીમાં ગોળ જ ભગાય. આ બધા આઈપીએસ, આઈએસ અધિકારીઓ એકબીજાના બચાવમાં છે. ભારતીય જનતા પાર્ટીના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનો, મેયરો, કોર્પોરેટરો, આમાંથી ઘણા લોકોના નામ મારી શુદ્ધ જાણકારી મુજબ સાગઠિયાએ આપેલા છે. લગભગ 39 લોકોના નામ પણ આમાં ખુલ્યા છે. છતાં એક પણ માણસની ધરપકડ આ સરકાર કરવા માંગતી નથી. મતલબ કે સરકાર એવું કહેવા માંગે છે કે મોરબીમાં ભલે 135 લોકો મરે, રાજકોટના ટીઆરપી ગેમિંગ ઝોનમાં ભલે 27 લોકો હોમાય, અમારા પેટનું પાણી નથી હલતું. એ ભારતીય જનતા પાર્ટીનું વલણ છે.
જિગ્નેશભાઈ, આ યાત્રા જે રોજ કેટલા કિલોમીટરનું અંતર કાપશે? ટોટલ 300 કિલોમીટરનું અંતર કાપીશું. અંદાજે રોજ 20-25 કિલોમીટરની આ પદયાત્રા રહેશે. અને લાલજીભાઈ કહ્યું એ પ્રમાણે પદયાત્રા દરમિયાન અમારા પ્રદેશના નેતાઓ, એઆઈસીસીના નેતાઓ, આગેવાનો, સામાજિક સંસ્થા સંગઠનના મિત્રો અને સૌ ભોગ બનનાર પીડિત પરિવારો એ વખતો વખત આમાં જોડાતા રહેશે.